તો રાજકોટમાં નકલી નોટ છાપતા 3 શખ્સને મહેસાણા પોલીસે ઝડપી લીધા છે। મહેસાણા HDFC બેંકમાં 200 દરની 100 નકલી નોટ ભરણમાં આવતા બેંક મેનેજર દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી। આ ફરિયાદની તપાસમાં પગેરું રાજકોટ સુધી લંબાયું અને મહેસાણા પોલીસે રાજકોટમાં નકલી નોટ છાપતા 3 શખ્સને ઉઠાવી લઈ જેલને હવાલે કર્યા હતા। ઝડપાયેલા 3 શખ્સ પૈકી એક શખ્સ અગાઉ પણ 2 વખત નકલી નોટ બનાવવાના કેસમાં સંડોવાયેલો છે। HDFC બેંકની અંદર 2 વેપારીઓ નરેન્દ્રભાઈ તથા કેશવદાસ બંને જ્યારે ત્યાં નોટો જમા કરાવવા ગયા ત્યારે અનુક્રમે એકની પાસેથી 49 અને કેશવભાઈ પાસેથી 51 જેટલી જાલી 200 રૂપિયાની નોટો મળેલી છે તેવું બેંકના ધ્યાન પર આવ્યું। તાત્કાલિક એ લોકોએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન મહેસાણા ખાતે જાણ કરી। આ જાણ કરી એટલે તુરંત જ એ નોટો ક્યાંથી લેવામાં આવી એ અન્વયે બી ડિવિઝન અને એસઓજીની ટીમ દ્વારા જોઈન્ટ ઇન્વેસ્ટિગેશન શરૂ કરવામાં આવ્યું। ત્યારે બહુચરાજી ખાતેથી દીપકભાઈ બાબુભાઈ પટેલ જે છે તેઓની પાસેથી આ નોટો આ બંને વેપારીઓ મેળવેલ હોવાનું ધ્યાન પર આવ્યું। ફર્ધર પૂછપરછ કરતા આ નોટો રાજકોટ ખાતેથી જ એક દીપકભાઈ કારિયા નામક વ્યક્તિ જે છે તેણે અહીંયા પહોંચાડ્યા આપેલ હોવાનું ધ્યાન પર આવ્યું।